હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો આજે પાછા ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આગળ વધીશું. હવે એમ થાય છે કે સર રોજ ઇમ્પોર્ટન્ટ ટોપિક. દીકરાઓ હવે જે ટોપિકમાં જવું છે ને એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આગળના 3 ટોપિક પહેલાં તો રિફર કરવા પડશે તમારે. જેને પણ બી આગળના 3 ટોપિક રિફર ન કરેલા હોય એવા ખાસ કરીને આગળના 3 લેક્ચર જે છે એને રિફર કરો. બરાબર છે, નથી ભણ્યા એ છોકરાઓ. બાકી આની અંદર તમને તકલીફ પડશે આ ટોપિકમાં. બરાબર છે દીકરાઓ? તો ખાસ બધાને એક જ વસ્તુ કહેવાની કે આગળના ટોપિકો રિવાઇઝ કરો અને પછી દીકરાઓ નવા મુદ્દામાં આજના મુદ્દામાં આવી જજો. ઓકે, ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ. વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે વાયુ માટે સમીકરણ આપ્યું. એમ તો સર આદર્શ વાયુ સમીકરણ તો છે જ, તો દીકરાઓ આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. એક ભાગ રાખીએ આદર્શ વાયુ માટે અને બીજો ભાગ રાખીએ વાસ્તવિક વાયુ માટે. This is real gas. This is ideal gas. ચલો દીકરાઓ, આપણે વાન્ડરવાલ્સ નામનો વૈજ્ઞાનિક આપણને શું કહે છે કે તમે આ બેની અંદર જે ચર્ચામાં ગયા છો એમાં મુખ્ય 2 મુદ્દા છે. એક પહેલો મુદ્દો કે આદર્શ વાયુ છે ને એ આદર્શ વાયુ સમજો. આદર્શ વાયુ જે છે એની અંદર આપણે જઈએ છીએ તો સૌથી પહેલા આ એક પાત્રની અંદર આપણે આદર્શ વાયુ ભરી દઈએ દીકરાઓ. આદર્શ વાયુ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ પોઈન્ટ માસ, એટલે કે બહુ જ નાના ભાગમાં રહેલો છે. બરોબર છે. આ જે આદર્શ વાયુ છે ને દીકરાઓ, એના કદમાં આપણી પાસે 2 પરિબળો છે. આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુની અંદર 2 પરિબળો એવા છે કે જેની અંદર આપણે ચેન્જ કરવાના છે. ઓકે, આ આપણી પાસે બધો જ જે આદર્શ વાયુ છે ને એ આદર્શ વાયુને આપણે ભેગો કરી દીધો. એ આદર્શ વાયુ બધો જ આટલા ભાગમાં આવી ગયો, પાત્રના આટલા ભાગમાં આવી ગયો. હવે સમજો દીકરાઓ, વી ગેસ એટલે શું? તો વી ગેસ મીન્સ કે વી પાત્રનું કદ એટલું જ ગેસનું કદ થશે. એમ સર પાત્રનું કદ એટલું ગેસનું કદ? હા દીકરાઓ, જેટલું પાત્રનું કદ, અત્યાર સુધીના આપણે દાખલાઓ કર્યાની અંદર જુઓ તમે, જે પણ બી પાત્ર 1 લીટરનું હશે તો આપણે 1 લીટર ગેસનું કદ લીધું. 2 લીટરનું પાત્ર હશે તો આપણે 2 લીટર કદ લીધું. બરોબર છે. એટલે કે જેટલું પાત્રનું કદ એટલું જ ગેસનું કદ. હવે વી ગેસ એટલે શું ખબર છે? ડેફિનેશન એવું છે કે વાયુને ફરવા માટેની કદ, એને વી ગેસ કહેવામાં આવે. હવે તમે અહીં આગળ જોશો ને દીકરાઓ, તો આ જે વાયુનું કદ છે ને એ એટલું બધું નાનું છે. આ વાયુનું જે કદ છે એ ખૂબ નાનું છે. વાયુનું કદ છે એ ખૂબ જ નાનું છે. આ કદ ખૂબ જ નાનું છે. કેટલું નાનું? અવગણી શકાય એટલું બધું નાનું છે. હવે અવગણી શકાય એટલું બધું કદ નાનું છે. સમજો, અવગણી શકાય એટલું બધું કદ નાનું થઈ ગયું છે. કોનું? આદર્શ વાયુનું. બરાબર છે. એટલે કે વાયુને ફરવા માટેની જગ્યા ઘણી બધી વધારે છે. આગળ આપણે ચર્ચા આ બધી કરી દીધેલી છે. અત્યારે હાલ ઝડપથી રિવિઝન કરાવું છું, ધ્યાન રાખજો. એટલે કે વાયુને આ કદ ખૂબ જ નાનું છે એટલે આપણે એને શું કરી દઈએ છીએ? અવગણી શકીએ છીએ. તો વાયુને ફરવા માટેનું કદ કેટલું થઈ ગયું? એટલે વી આઈડિયલ ગેસ માટેનું કદ ઇટ ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર, ઇટ ઇઝ ઇક્વલ ટુ વી ગેસ. એટલે કે આદર્શ વાયુનું કદ એ પાત્રના કદ જેટલું જ રહેશે. વાયુના અણુએ રોકેલું કદ, આને શું કહેવામાં આવશે? આ કદ કોનું છે? વાયુના અણુ દ્વારા રોકાયેલું કદ. બધો જ વાયુ આપણે ખૂણામાં એકઠો કરી દીધો
સમજો, આ જેટલા પણ બી વાયુના અણુઓ હતા ને આપણે એને ખૂણામાં એકઠા કરી દીધા. ચલો હવે બધા એક ખૂણામાં આવી જાઓ, અને બધા વાયુના અણુઓ એક ખૂણામાં આવી ગયા, અને એનું જે વાયુના અણુનું જે કદ છે ખૂબ જ નાનું છે, અવગણી શકાય એટલું બધું નાનું છે, જેથી કરીને આપણે કહી રહ્યા છીએ કે આપણે એને નિગ્લેક્ટ કરી રહી છીએ, અવગણીએ છીએ દીકરાઓ. બરોબર છે, તો આને આપણે અવગણી રહ્યા છીએ, ધ્યાન રાખીશું. ચલો, વાસ્તવિક વાયુ માટે શું છે? તો વાસ્તવિક વાયુ માટે જઈએ દીકરાઓ, ધ્યાન રાખશો. વાસ્તવિક વાયુ માટે સમજો હું, વાસ્તવિક વાયુના અણુઓના જે કદ છે ને એ આપણે પહેલેથી જ કીધું છે, અંગ્રેજીમાં કહું તો રિજિડ સ્ફિયર્સ, એટલે કે સખત ગોળા તરીકે લેવામાં આવેલા છે. આ વાસ્તવિક વાયુઓ છે. બરોબર છે, તો દીકરાઓ આ જે વાસ્તવિક વાયુઓ છે એને આપણે જો એક બાજુ પર એકઠા કરી દઈએ, આપણી પાસે પાત્ર, વાસ્તવિક વાયુના અણુઓને એક બાજુ પર આપણે ભેગા કરી દઈએ કે ચલો બધા જ વાસ્તવિક વાયુના અણુઓ અહીંયા આગળ આવી જાઓ. બરોબર છે, અને બધા આવી પણ ગયા, ધ્યાન રાખજો, બધા વાયુના અણુઓ આવી પણ ગયા. ચાલો બોલો, આ જે વાયુના અણુઓ દ્વારા રોકાયેલું કદ, સમજો શબ્દ શું છે? વાયુના અણુઓ દ્વારા રોકાયેલ કદ. તો આ જે છે અવગણી શકાય એટલું નાનું છે પાત્રના કદની સાપેક્ષ. જુઓ દીકરાઓ, વાયુના અણુઓને ફરવા માટેની જગ્યા આટલી મળશે, સમજો. તો આપણી પાસે વી ગેસ એટલે કે વી આઈડિયલ હતો અત્યાર સુધીમાં, ઇટ ઇઝ લેસ ધેન વી રિયલ, એટલે કે વાસ્તવિક વાયુનું કદ જે છે એકચ્યુઅલમાં એને ફરવા માટે કેવી જગ્યા જોઈશે? તો કે ઓછી જગ્યા મળશે, ઓછી જગ્યા મળશે. કોના કરતા? પાત્રના કરતા. એટલે કે વી ગેસને જે કદ મળ્યું હતું એના કરતા વાસ્તવિક વાયુનું કદ કેવું રહેશે? ઓછું રહેશે. સમજો હું, સમજો કંઈક અહીંયા આગળ પ્રોબ્લેમ થયો છે, અને કેટલું ઓછું મળે છે આપણે જોવાનું છે. કેટલું ઓછું મળે છે? તો કે અહીંયા આગળ પાત્રનું જે કદ છે, સમજો આ જે છે ત્રણ વસ્તુ આપણે બહુ ધ્યાન રાખવાની છે દીકરાઓ. આ જે છે એ વી ગેસ કહી દઈશ, અથવા તો વી પાત્રનું કદ કહી દઈશ. પછી આ શું છે? તો કે આને હું નામ આપી દઈશ વી અણુ દ્વારા રોકાયેલું કદ છે. સમજો, બધાને નામકરણ અલગ અલગ કરી રહ્યો છું. અને આ જે છે વાસ્તવિક હકીકતમાં પાત્રનું કદ, અત્યારે હાલ વી ગેસ ઇઝ નોટ ઇક્વલ ટુ વી વાયુ છે, એટલે હું અહીંયા આગળ વી ગેસને એની સાથે નહીં કમ્પેરમાં લઉં. સમજો, આને હું માત્ર ને માત્ર સમજો વી પાત્ર જ લઈને ચાલીશ. ઉભા રહેજો, ભૂલ થઈ લખવામાં. આ જે છે પાત્રનું કદ જ રહેશે, પાત્રનું કદ જ રહેશે, વી પાત્ર. તો વાયુનું કદ કેટલું? તો કે વાયુનું કદ તમે અહીંયા આગળ જુઓ, વાયુને ફરવા માટે કેટલી જગ્યા જોઈશે દીકરાઓ? તો આ જે ભાગ છે એમાં વાયુ ફરી રહ્યો છે, એટલે આને હું નામ આપી દઈશ વી ગેસ. તો હવે શું થઈ ગયું? વી ગેસ. બરોબર છે, અહીં ગેસ કરતા જો પાત્ર લખું તો વધારે ઉચિત રહેશે. જો હું અહીંયા આગળ ગેસ કરતા પાત્ર લખી નાખું ને તો વધારે યોગ્ય પણ રહેશે. બરોબર છે, વી ગેસ એટલે કે હકીકતમાં વાયુને ફરવા માટેનું કદ એ એકચ્યુઅલમાં વી પાત્રનું કદ માઇનસ વી અણુએ રોકેલું કદ. જોઈ લો, સમજો દીકરાઓ, ક્યાંય કહેતા ક્યાંય ભૂલ ના પડે. ત્યાં આગળ તો શું હતું આઈડિયલ ગેસમાં? વી આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ વી ગેસ. અહીંયા આગળ શું થઈ ગયું? પાત્રના કદ જેટલું જ એનું કદ હતું. જ્યારે અહીંયા આગળ શું છે? પાત્રના કદ જેટલું વાસ્તવિક વાયુનું કદ નથી એને ફરવા માટે. સમજો, વાસ્તવિક વાયુનું કદ એટલે શું દીકરાઓ? વાયુને ફરવા માટેની જગ્યા. બરોબર છે, એ ઓછી મળી રહી છે. વાસ્તવિક વાયુને ફરવા માટેની જગ્યા ઓછી મળે. કેટલી ઓછી મળે છે? તો કે તમે આ જે પાત્રનું કદ છે એની અંદરથી વાયુના અણુઓનું કદ છે એને બાદ કરી નાખો, એટલું એને ઓછું મળી રહ્યું છે. સમજો, એટલું એને શું મળી રહ્યું છે? ઓછું મળી રહ્યું છે.
હવે અણુનું કદ કેટલું સમજો, અણુનું કદ કેટલું, તો કે જો હું 1 મોલ વાયુ લેતો હોઉં ને, 1 મોલ વાયુ, તો બી લઈ લઈશ અણુના કદને બી લઈ લઉં તો હવે એવું થઈ ગયું કે વી ગેસ ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ બી. પાત્રમાંથી બી જેટલું હું બાદ કરીશ 1 મોલ માટે, તો એ મને શું મળી જશે? વાયુનું કદ મળી જશે. સમજો દીકરાઓ. બીજી વસ્તુ કે અહીંયા આગળ વી ગેસ ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ બી, તો અહીંયા આગળ એન મોલ માટે શું થઈ જાય? તો કે વી ગેસ ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ એન બી. બરોબર છે? એન બી એન મોલ હતા ને, એટલે એન આવ્યા, 1 મોલ હતા તો 1 આવ્યો અહીંયા આગળ, કશું નથી તો 1 તો હશે જ. બરોબર દીકરાઓ? એન મોલ માટે છે તો એન બી. ધ્યાન રાખજો હો, આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી લઈએ છીએ કોના માટે? આદર્શ વાયુ માટે. તો પી ગેસ ઇન્ટુ વી ગેસ, અથવા તો આઈડિયલ પણ કહી શકાશે. અહીંયા આગળ આઈડિયલ પણ લખી શકાય અને ગેસ પણ લખી શકાશે, વોટ એવર. ગેસ અને આઈડિયલ બે સરખા ચાલી રહ્યા છે. વી ગેસ ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. સમજો હો. તો હવે આની જગ્યાએ શું લખવાનું થશે મારે? તો આ સુધારો આવ્યો, આને શું કહેવાશે? કદમાં સુધારો. શું થયું? કદમાં સુધારો. તો આ સમીકરણમાં મારે સુધારો કરવો પડે, અને સુધારો શું થશે? તો કે પી વીની જગ્યાએ આવી જશે વી પાત્ર, એટલે વી માઇનસ એન બી બરાબર એનઆરટી. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કદનો સુધારો કમ્પ્લીટ થાય. ફરીથી લઈ રહ્યું છું, બે ભાગમાં સુધારો આવશે, એક કદમાં સુધારો આવશે અને બીજો શેમાં સુધારો આવી રહ્યો છે? તો કે કદની સાથે સાથે દબાણમાં સુધારો આવશે. તો ફરીથી એક વખત ધ્યાન રાખજો, ફરીથી. આદર્શ વાયુ માટે ધ્યાન રાખો દીકરાઓ. આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. આપણે પહેલી ચર્ચા કોની કરી રહ્યા છે? કદની ચર્ચા કરીએ છીએ. તો કદની અંદર વાયુ પાત્ર મેં લઈ લીધું, એની અંદર આદર્શ વાયુ ભરી દીધો. આપણે આદર્શ વાયુના અણુઓને એક ખૂણામાં એકઠા કર્યા, તો અણુઓ દ્વારા રોકાતું કદ ખૂબ જ નાનું છે, અવગણી શકાય એટલું બધું નાનું છે. આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ, અવગણી શકીએ એટલું બધું નાનું કદ છે. હવે વી આઈડિયલ અત્યારે હાલ આદર્શ વાયુનું કદ જે છે તમે જુઓ, અને એ જ પાત્રનું કદ છે ને એ જ વાયુનું કદ છે. 3 અત્યારે સરખા ચાલે છે. પાત્રનું કદ છે, એ જ વાયુનું કદ છે ને એ જ આદર્શ વાયુ છે, એટલે આઈડિયલ. બરોબર છે? હવે જો હું વાસ્તવિક વાયુમાં જોઉં છું, તો વાસ્તવિક વાયુના અણુ આપણે પહેલા કીધું કે સખત ગોળા તરીકે આપણે લીધેલા છે. એની અંદર આપણે જોઈએ છીએ કે સખત ગોળા છે, તો કે અહીંયા આગળ વાયુના અણુઓ આ રીતે છે. વાયુના અણુઓને આપણે એક ખૂણામાં એકઠા કરીએ તો વાયુના અણુઓ દ્વારા રોકાયેલ કદ છે વધારે છે, અવગણી શકીએ એટલું બધું નાનું નથી. ધ્યાન રાખજો હો, અવગણી શકીએ એટલું બધું નાનું નથી. બરોબર છે? એટલે આ જે છે ને એ વાયુનું કદ છે, એટલે કે પાત્રનું કદ જે છે, આખું પાત્ર, બ્લેક કલરનું આખું પાત્ર આપણું, તો પાત્રનું કદ કરતા વાસ્તવિક વાયુઓ આ જે છે વાસ્તવિક કદ કહેવાશે. વી ગેસ એટલે કે કોનું કદ છે? વાસ્તવિક વાયુનું કદ. કેવું મળે છે મને? ઓછું મળે છે. કેટલું ઓછું મળે છે? તો આપણે એ જોવા માટે જઈએ. કેટલું ઓછું મળે છે? તો કે વી ગેસ ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ વી અણુ. એટલે કે પાત્રના કદમાંથી અણુઓનું કદ હું બાદ કરું એટલું કદ વાયુને ફરવા માટે મળશે. સમજો હજુ ફરીથી, આ બ્લેક કલરનું છે આપણી પાસે, શું છે? પાત્રનું કદ છે. એની અંદરથી વાયુના અણુઓએ રોકેલું કદ હું બાદ કરી નાખું દીકરાઓ, તો બાકીનો ભાગ જે છે એ વાયુએ રોકેલું કદ છે. એટલે વાયુનું કદ જે છે, સમજો, વાયુનું કદ જે છે, વાસ્તવિક વાયુનું કદ, એ પાત્રના કદમાંથી અણુનું કદ મારે શું કરી નાખવું પડશે? બાદ કરવું પડશે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાં ઘણી બધી વખત કેવું થાય, બાદ શું કરવા કરવાનું? છોકરાઓ ક્વેશ્ચન એવું કરે છે, બાદ શું કરવા કરવાનું સાહેબ?
હા, મેં તમારે જેટલા હતા ત્યારે દીકરાઓ આની અંદર ખબર ઓછી પડતી હતી. હો, તમને કહી દઉં, ઓછો ખ્યાલ આવતો હતો. બરોબર છે. અત્યારે હાલ તો તમને આટલું બધું સારી રીતે સમજાવીએ છીએ કે રંગીન પેનથી. અમારે તો એ વખત બ્લેક એન્ડ વ્હાઇટ હતું. બરોબર છે, સમજી શકો છો, બ્લેક એન્ડ વ્હાઇટ હતું. એટલે બહુ ધ્યાન રાખીને જજો. અને જ્યાં પણ બી તકલીફ પડે, હું તમારી સાથે છું. વાયુએ રોકેલું કદ એ પાત્રના કદમાંથી અણુએ રોકેલા કદને બાદ કરતા મળશે. તમારી સામે આકૃતિ સરસ મજાની છે. આ પાત્રના કદમાંથી અણુનું કદ હું બાદ કરીશ એટલે વાયુનું કદ મળી જશે. ક્લિયર? આવડવું જોઈએ. હવે અણુનું કદ છે એનું બી તરીકે માની લો દીકરાઓ. તો અહીંયા આગળ જે છે એ આપણે 1 લઈ લઈએ એકમૂલ માટે. તો એકમૂલ માટે ગણતરી કરી રહ્યા છીએ. એકમૂલ માટે હું ગણતરી કરું તો અહીંયા આગળ 1 આવશે બીની આગળ. અને જો હું એન મૂલ માટે ગણતરી કરીશ તો મને ત્યાં આગળ એનપી મળશે. તો વાયુના કદમાં સુધારો આપણે દાખલ કરી દીધો. ચલો, જેને સ્ક્રીનશોટ બાકી હોય ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. કમ્પ્લીટ. ચાલો, લઈ લેશો. ચાલો, હવે બીજું પરિબળ છે, સેકન્ડ પરિબળ. ધ્યાન રાખજો, હું એક પરિબળ કમ્પ્લીટ કર્યું, બીજા પરિબળમાં જઈએ. સેકન્ડ પરિબળ છે કદ. કદમાં સુધારો કોના લીધે હોય? કદમાં સુધારો ફોર્સ ઓફ એટ્રેક્શનના કારણે હોય. એટલે કે આંતર આણવીય આકર્ષણ બળના કારણે હોય. આંતરાણવીય આકર્ષણ બળના કારણે કદમાં સુધારો થશે. એમ સાહેબ, કદમાં સુધારો આંતરાણવીય આકર્ષણ બળના કારણે કેવી રીતે થયો? તો દીકરાઓ એટલું ધ્યાન રાખજો કે આંતરાણવીય આકર્ષણ બળ લાગશે ને, આપણે ધારો કે એક પાત્ર દોરી દઈએ. જો સમજો, એની અંદર પણ હું 2 ગેસ લઈ લઈશ. એક આઈડિયલ આદર્શ વાયુ અને બીજો છે આપણી પાસે રિયલ ગેસ એટલે કે વાસ્તવિક વાયુ. બહુ જ સમજવા જેવું છે. એક મિનિટ. બી કોના પર આધારિત થઈ ગયો? હવે બી કોના પર આધારિત છે એ બી ધ્યાન રાખવું પડશે. બીનો આધાર શેના પર છે? આપણે બી આજે જોયો એને વાન ડર વાલ્સ અચળાંક કહેવાશે. બીનો આધાર શેના પર છે? તો જો સમજો, આ પાત્રનું કદ છે મારી પાસે અને આ છે વાયુના અણુનું કદ. તો અણુનું કદ નાનું છે તો એ વખતે બી નાનું હશે. અને જો અણુનું કદ મોટું થઈ જાય તો બી પણ કેવો થઈ જશે? મોટો થઈ જશે. તો બી પ્રપોર્શનલ ટુ શું થઈ જશે? વાયુના અણુનું કદ રહેશે. એકમ મેળવીએ હમણાં બીનો. બી પ્રપોર્શનલ ટુ વાયુના અણુનું કદ. જેટલો વાયુના અણુનું કદ વધારે એટલો બી વધારે. જુઓ ને તમે, ઉપર આકૃતિમાં સમજો એટલે તરત ખબર પડે કે વાયુના અણુનું કદ અહીંયા આગળ હજુ આનથી મોટું દોરું તો આ વધારે જગ્યા રોકશે, તો એને હું બી કહી રહ્યો છું. વાયુના અણુનું કદ છે એને જ હું બી કહી રહ્યો છું ને. ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. બરોબર છે. તો વાયુના અણુનું કદ વધારે તો બી વધારે, વાયુના અણુનું કદ નાનું તો બી નાનો. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે અલગ અલગ પ્રકારના, હમણાં આપણે જોઈએ છીએ. ઓકે, ચાલો. હવે છે કદનો સુધારો. કદનો સુધારો છે દીકરાઓ આંતરાણવીય આકર્ષણ બળ. આંતરાણવીય આકર્ષણ બળમાં આપણી પાસે ઘણા બધા પ્રકારના છે, આપણે જોઈને આવ્યા છીએ. જેની અંદરના આપણે વાત કરી લઈએ ટૂંકમાં હાઇડ્રોજન બંધ, વાન ડર વાલ્સ આકર્ષણ બળો, ધ્રુવીય બળ, બરાબર છે, વગેરે 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 જે અંતરાણવીય આકર્ષણ બળો છે. ચાલો, આપણે સૌથી પહેલા આગળ વધીએ આઈડિયલ ગેસમાં. આકૃતિ સરસ મજાનું પાત્ર બનાવી દઈએ. થોડા મોટા બતાવું છું એટલે થોડીક આકૃતિમાં ખબર પડે. આ મારી પાસે આઈડિયલ ગેસ છે. હવે મને એમ કહો, આ બંને વચ્ચે આ બંને આ દિશામાં જશે. આ પાત્રની દિવાલ છે, સમજજો. હું દબાણ એટલે શું પહેલા તો ક્લિયર થવું જોઈએ. દબાણની ડેફિનેશન નહીં આવડે તો પતી ગયું, તો આપણે આગળ નહીં વધી શકીએ. દબાણ મીન્સ કે પાત્રની દિવાલ પર
વાયુ દ્વારા લાગતું પ્રેશર અથવા તો બળથી જે પ્રેશર લાગી રહ્યું છે, આમ તો શું છે, દબાણ બરાબર શું થશે, બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરોબર છે. એટલે અહીંયા આગળ જેટલું જોરથી આ વાયુનો અણુ અથડાશે એટલું વધારે દબાણ ઉત્પન્ન કરશે. P ઇઝ ઇક્વલ ટુ mv. જો આ દિશામાં આવે તો mv અને વિરુદ્ધ દિશામાં અથડાશે એટલે પાછો તો જશે ને દીકરાઓ, તો આમ જશે તો માઇનસ mv મોમેન્ટમ, બરોબર છે, વેગમાન. તો દીકરાઓ એ જો આ દિશામાં અણુ જાય છે, પાત્રની દિવાલ સાથે અથડાશે, મેં અથડાऊंगा, मैं एक्सीडेंट करूंगा કરીને આ જે અણુ છે એ જઈને પાત્રની દિવાલ સાથે અથડાશે અને એ અથડાય એ સમયે જે દબાણ ઉત્પન્ન કરે એને વાયુનું દબાણ કહેવામાં આવશે. સમજો, જેટલું જોરથી અથડાશે એટલું આપણને ખબર છે કે પાછો ફરે, જે પાછો ફરે અને માઇનસ એમબી કીધું, આમ ગયો તો પ્લસ એમબી. છોડો, એમવીમાં આપણે જવું નથી, એટલું બધું રેફમાં નથી જવું, આપણે તો ખાલી દબાણ વિશે ચર્ચા કરવી છે. તો દીકરાઓ એ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરી રહ્યો છે. કોણ? વાયુના અણુઓ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરી રહ્યા છે. સમજો. તો હવે આપણે જો વાયુના અણુઓ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરી રહ્યા છે તો આ જે દબાણ છે એ કેટલું છે, તો કે આપણે એને કેલ્ક્યુલેશન કરવું છે. મને એમ કહો કે વાયુના અણુઓ, આઈડિયલ ગેસમાં આદર્શ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ કેટલું? તો એવું કહેવાય છે કે આદર્શ વાયુના અણુઓ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ, અંગ્રેજીમાં કહેવા જવું તો ફોર્સ ઓફ એટ્રેક્શન, ખૂબ જ ઓછું, અથવા તો એમ કહી શકાય કે ઇટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0. આદર્શ વાયુ એટલે આપણો સપનાનો વાયુ છે દીકરાઓ, બરોબર છે. આદર્શ વાયુ માટે ફોર્સ ઓફ એટ્રેક્શન ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 છે, લગભગ 0 આપણે માનેલું છે, સ્વીકારેલું છે. એટલે ત્યાં આગળ ફોર્સ ઓફ એટ્રેક્શન હોય જ નહીં, એટલે કે આ બીજો અણુ એ આ અણુને કોઈ આકર્ષણ બળ લગાડશે જ નહીં. સમજો, આ અણુ અને આ અણુ વચ્ચે આકર્ષણ બળ શું? તો કે કોઈ પ્રકારનું ના હોય. અણુ વચ્ચે આકર્ષણ બળ કોઈ દિવસ ના લાગે. ક્યાં આગળ? આદર્શ વાયુમાં. હવે આ જ વસ્તુ લઈને જઈએ આપણે રિયલ ગેસ. ફરીથી લખું છું નીચે, રિયલ ગેસ. એમાં જ આપણે ધ્યાન રાખવાનું છે દીકરાઓ, વાસ્તવિક વાયુ, ઓબ્ઝર્વ કરેલો વાયુ, પ્રાયોગિક રીતે મળતો વાયુ. સમજો હું. ચલો ભાઈ, વાયુના અણુઓ દોરીશું. ચલો વાયુનો અણુ લઈ આવો. હવે જે વાયુનો અણુ દીકરાઓ સેન્ટરમાં પડ્યો છે ને, આ વાયુનો અણુ સેન્ટરમાં પડ્યો છે, તો એને દરેક દિશામાં બીજા વાયુના અણુ રહેલા હશે? તો કે હા. ધ્યાન રાખજો. તો આ દરેક વાયુના અણુ દ્વારા એને આકર્ષણ બળ લાગશે? હા. દરેક વાયુના અણુ દ્વારા એને આકર્ષણ બળ લાગી રહ્યું છે. સમજો. તો આ જે અણુ છે ને, જેને હું અબ્બી હાલ રેડ પેન વડે બતાવી દઉં એટલે તમને અલગ પડે. આજુબાજુના અણુઓ છે એ આપણી પાસે બ્લુ પેન ના રાખીએ, આને રેડ પેનમાં કન્વર્ટ કરવું. તો આ જે મધ્યનું અણુ છે ને, એની પર લાગતું દબાણ, પરિણામી દબાણ નેટ અથવા તો આંતરાણવીય આકર્ષણ બળ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. પરિણામી શું થઈ જાય? નેટ શું થઈ જાય? ટોટલ શું થઈ જાય? કુલ શું થઈ જાય? 0 થઈ જશે. સમજો. દરેક જણ એને ખેંચી રહ્યો છે. આ બાજુ વાળો એને ખેંચે, આ બાજુ વાળો એને આકર્ષણ બળ લગાડે, આને આકર્ષણ બળ લગાડે, આને આકર્ષણ, પરિણામી આકર્ષણ બળ શું થઈ જાય? 0 થઈ જાય દીકરાઓ. દરેક દિશામાં લાગે છે અને બધા જ અણુઓ સરખા છે. આપણે ઓક્સિજન ભર્યું તો બધા અણુઓ ઓક્સિજન ના, એટલે આ અણુ જેટલું આકર્ષણ બળ લગાડશે એટલું જ આ લગાડશે, એટલું જ. પરિણામી શું થઈ ગયું? 0 થઈ ગયું. પરંતુ તકલીફ ક્યાં આવે છે? તો કે છેડા પર. દોડતો દોડતો પહોંચી જાય છેડા ઉપર. આ મેં અથડાऊंगा. ચલો ને રેડ કલરથી જ બતાવીએ, રેડ કલરથી જ બતાવીએ એટલે તમને આઈડિયા રહે. હું તો આની સાથે અથડીશ જ, આની સાથે અથડીને દબાણ ઉત્પન્ન કરીશ જ. હવે એની પાછળ છે ને દીકરાઓ, આ બ્લુ કલરના એની દબાણમાં અવરોધ ઉત્પન્ન કરતા અણુઓ એને બહારની તરફ ખેંચી રહ્યા છે. સમજો.
મરો રેડ કલરના અણુનો છે, ક્યાં મરો થઈ રહ્યો છે સમજો. એ ઉત્પન્ન કરવા જાય છે દબાણ અહીં આગળ આ દિશામાં. કઈ દિશામાં? પાત્ર પર. આ 3 જણા એને પાછળની બાજુ ખેંચે છે. એ તને તો નહીં જવા દઈએ, મેં અથડાऊंगा, મેં નહીં અથડાને દૂંગા. સમજો તમે હું કહેવા માંગુ એ? આ અણુઓ એને આકર્ષણ બળ લગાડે છે. એમ તો સરાંતર, હા, વાસ્તવિક વાયુના અણુઓમાં આપણે કહીને આવ્યા છીએ. આંતર આણવીય આકર્ષણ બળ હાજર. દીકરાઓ, કોન્સન્ટ્રેશનથી બેસજો. ટોપિક બહુ ખતરનાક છે, સમજૂતી ઇમ્પોર્ટન્ટ છે ને હું વધારે ડેપ્થમાં જઈ રહ્યો છું. એટલે તમે કોન્સન્ટ્રેશનથી બેસશો, સાંભળશો, વિચારશો તો તમને બહુ જ ફાયદો થશે, એ શ્યોર છે. હા, પછી ભણવા માટે ખાલી આપણે ભણતા આવીએ તો પછી કોઈ સવાલ નથી. પણ ઘણા બધા છોકરાને એવું હોય કે ના સાહેબ, મારે તો નીટ લેવલનું પૂરું કરવું જ છે, મારે તો એડવાન્સ લેવલનું પૂરું કરવું જ છે, તો પછી છોકરાઓને માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. મધ્યમાં જે અણુ છે એનો મ્યુનેટ 0 થઈ ગયો, પણ જે અણુ આપણને અહીંયા આગળ મળી રહ્યો છે એ અણુમાં જ પ્રોબ્લેમ છે. શું થાય છે? તો દીકરાઓ, આ જે અણુ અહીં અથડાય છે ને એને કહેવામાં આવે છે પી વાસ્તવિક વાયુ, એટલે કે પી વાસ્તવિક. પી રિયલ કહેવામાં આવશે બીજું નામ, બરોબર છે. પી ઓબ્ઝર્વ કરેલું છે, ઓબ્ઝર્વ કરેલું છે, ઓબ્ઝર્વ કરેલું છે. એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે પી પ્રાયોગિક છે. કેટલા બધા નામ, હરિતારા નામ હજાર. ધ્યાન રાખજો, વાસ્તવિક વાયુ દ્વારના અણુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ જેને આપણે પી વાસ્તવિક કીધું. હવે શું છે સમજો તમે. આને માટે પ્રેશર જે છે, એમ તો સર બળને પ્રેશરને ક્યાં લાગે વળી? ધ્યાન રાખજો, અમે જ્યારે નાના હતા ત્યારે અમારા માટે ક્વેશ્ચન માર્ક હતા. હું અત્યારે જે પણ બી ક્વેશ્ચન પૂછું છું ને મેં જ્યારે ભણતા હતા ત્યારે અમારા મગજમાં ઉદ્ભવેલા છે કે સાહેબ દબાણને અને અહીં આગળ આકર્ષણ બળને લાગે વળગે શું છે? તો દીકરાઓ, બળ ભાગ્યા ક્ષેત્રફળ, F/A, ઇટ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર કહેવાય. એટલે કે એમ તો સર બળ ક્યાં લાગે? દીકરાઓ, આમ આકર્ષણ બળ લાગે છે, આમ આકર્ષણ બળ લાગે છે, આમ આકર્ષણ બળ લાગે છે, આ પણ બી આને આકર્ષણ બળ લાગે. ધારો કે આ અણુને હું એ કહી દઉં, આ અણુને હું બી કહી દઉં, આ અણુને હું બી કહી દઉં, આ અણુને પણ હું બી કહી દઉં. સમજો? તો એ અણુ છે બે પ્રકારના આકર્ષણ બળ લગાડે છે. ધારો કે હું પી એ અણુના બળને, એટલે કે અહીં આગળ જે લાગે છે દબાણને, એને હું પી એ કહી દઉં, તો સામે પી એ છે ને દીકરાઓ, એ પ્લસ એને ટોટલ વાસ્તવિક વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ પી બરાબર એનું એક્સટર્નલ દબાણ, આને હું એક્સટર્નલ કહી દઉં, આ દિશામાં લગાડે એને એક્સટર્નલ કહી દઉં, અને આ અંદર લગાડે છે તો એને ઇન્ટરનલ કહી દઉં. સમજો? અંદર આકૃતિમાં કદાચ ગૂંચવાડો થાય છે તો નીચે થોડી મોટી બતાવી દઉં, ઉભા રહેજો. આ પાત્રની દિવાલ છે, આપણી પાસે અણુ છે કે જે અથડાવા માટે જઈ રહ્યો છે, અહીં આગળ અથડાય છે, એને એક્સટર્નલ પ્રેશર ઉત્પન્ન થશે એવું કહીશ. બીજું કે આપણી પાસે બીજા અણુઓ અહીં આગળ છે, આ અણુઓ, આ 3 ગુંડાઓ છે, ડાકુઓ છે. નથી તમને ઘણા બધા છોકરાઓ તમે ભણતા હોય ને ત્યારે અમુકની કન્ડિશન એવી જોઈએ કે આરું ચલે ને ઉઠાવીને બહાર લઈ જઈએ ને તો એ ઓછું ભણે ને તો માર્ક ઓછા આવે, એટલે એને ડાકુ કહેવાય, ગુંડા કહેવાય. બરોબર છે, કે જે તમારા કામમાં શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે. તો દીકરાઓ, આ જે છે બી અણુઓ છે, આ છે એ અણુ. સમજો? તો એ અણુ છે ને એને બે પ્રકારના મરા છે. એક બાજુનું અહીં આગળથી આ દબાણ ઉત્પન્ન કરે છે, એટલે અહીં આગળ આ બાજુ જાય છે, આ બાજુ આ એક બળ લગાડે છે, બીજું બળ આ દિશામાં લગાડે છે. આને પી ઇન્ટરનલ કહેવામાં આવે છે. સમજો? એટલે કે પી એક્સટર્નલ અને પી ઇન્ટરનલ. તો પી ઇન્ટરનલ વિરુદ્ધ દિશામાં લાગે છે, પી એક્સટર્નલ આ દિશામાં લાગે છે, ઇન્ટરનલ એનાથી વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. તો કુલ બળ મારે અહીં દબાણ ગણવું હોય તો અહીં આગળ હું આવું ગણી શકું. સમજો દીકરાઓ, હું આવું ગણી શકું કે પી વાસ્તવિક બરાબર પી એક્સટર્નલ પ્લસ પી ઇન્ટરનલ. જોઈ લો. એટલે કે કોઈક દબાણ એવું છે કે જે મારે એડ કરવું પડશે. આટલું દબાણ અહીં આગળથી આ અણુ ખેંચે છે, એટલું દબાણ જો એને આપું તો અહીં આગળ કુલ દબાણ જે છે એ મને હકીકતમાં મળશે. સમજો.
સમજજો, આ જે રિયલ ગેસ છે બરોબર, એનું જે દબાણ મને મળે છે, રિયલ ગેસનું જે દબાણ આપણને મળે છે, તો આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખીશું, નીચેની તરફ લઈ લઉં તો આ આપણી પાસે બે પ્રકારના દબાણ ઉત્પન્ન કરે છે દીકરાઓ, એક્સટર્નલ અને ઇન્ટરનલ. લઈ લઉં છું એને. એક્સટર્નલ અને ઇન્ટરનલ બે પ્રકારના દબાણો ઉત્પન્ન થઈ રહ્યા છે, એક એક્સટર્નલ આરયુ છે અને એક ઇન્ટરનલ આરયુ છે. અહીંયા આગળ જે લાગશે એને પી વાસ્તવિક કહેવામાં આવે છે અને પી ઇન્ટરનલ કહેવામાં આવશે. તો હવે દીકરાઓ શું થયું તો કે અહીંયા આગળ તો એવું કંઈ થતું નથી. સમજો, અહીંયા આગળ તો એવું કંઈ થતું નથી, એટલે પી વાયુ એટલે કે પી દબાણ છે એ કુલ મળી રહ્યું છે. અહીંયા આગળ દબાણમાં પ્રોબ્લેમ છે, એટલે કે દબાણ આપણે ઉમેરવું પડે છે. તો પી વાયુનું દબાણ બરાબર પી વાસ્તવિક દબાણ અથવા તો ઓબ્ઝર્વ કરેલું દબાણ અથવા તો પ્રાયોગિક દબાણ, તમે જે નામ આપવા હોય આપો, પ્લસ પી ઇન્ટરનલ, કયું ઇન્ટરનલ, ઇટ ઇઝ ઇક્વલ ટુ વાયુનું કુલ દબાણ. ધ્યાન રાખજો હો, આ સુધારા અવયવ દાખલ થયો, આને શું કહેવાશે? સુધારા અવયવ. સુધારો, દબાણમાં સુધારો. તો દબાણમાં સુધારો દાખલ થઈ ગયો દીકરાઓ, દબાણમાં શું દાખલ થઈ ગયો? સુધારો દાખલ થઈ ગયો. તો પી ઇન્ટરનલ કેટલું છે? તો સમજો તમે, આ એ વાયુના અણુઓ અને બી વાયુના અણુઓ શું કરી રહ્યા છે? આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ લાગી રહ્યું છે, અહીં આકર્ષણ બળ લગાડ્યું છે, એટલે કે અહીં લાગતું આકર્ષણ બળ, એ પર લાગતું આકર્ષણ બળ એ હકીકતમાં બીના અણુની સંખ્યા પર આધારિત છે. સમજો, આમ તો ડાયરેક્ટ પણ હું લઈ શકું, પણ એ અણુ પર લાગતું આકર્ષણ બળ એટલે કે એ અણુની સાંદ્રતા કહેવાય દીકરાઓ. સાંદ્રતા કો વાયુ છે તો વાયુની ઘનતા પણ કહેવાય, સાંદ્રતા એ જ ઘનતા. ઇટ ઇઝ ઇક્વલ ટુ વાયુના મોલની સંખ્યા, જો હું એન મોલ લેતો હોય તો, ડિવાઇડેડ બાય એનું કદ. બી અણુની ઘનતા સાંદ્રતા એન અપોન બી, મોલ ભાગ્યા લીટર. હવે સમજો તમે, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. હવે જો અહીંયા આગળ આ એ અણુ છે એ પાત્રની દિવાલ સાથે અથડાવા જાય છે. હવે જુઓ, પાત્રની દિવાલ અહીંયા આગળ હોય તો, આ પાત્રની દિવાલ હોય તો શું થાય? તો કે આ બી છે એ શું થઈ જશે? એ વખતે એ થઈ જશે. એટલે કે કોઈ વાયુ એવો નથી કાયમ માટે એ જ રહેશે, કાયમ માટે બી જ રહેશે. બી એ પણ થઈ શકે, એ બી પણ થઈ શકે. આ અણુ પાછો અહીંયા આગળ આને શું કરશે? આને આકર્ષણ લગાડશે, એટલે આ જે અણુ છે એ આ એ થઈ ગયો તો આ બી થઈ ગયો. એટલે કોઈ પણ બી એવું નથી કે એ વાયુ કાયમ માટે એ જ રહેશે, બી વાયુ કાયમ માટે બી જ રહેશે. એ વાયુ બીમાં થઈ શકે, બી વાયુ એમાં થઈ શકે. તો એ વાયુની સાંદ્રતા એટલે ઘનતા ઇટ ઇઝ ઇક્વલ ટુ એનવી, બી વાયુની ઘનતા ઇટ ઇઝ ઇક્વલ ટુ એનબી, એન અપોન વી, સોરી. તો પી ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ એની સાંદ્રતા એટલે એ વાયુની ઘનતા ઇન્ટુ બી વાયુની ઘનતા. ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ એન અપોન વી, એન અપોન વી. તો પી proportional to n square upon v square. તો p is equal to an square upon v square. સુધારા અવયવ આવી ગયો. This is p internal હો દીકરાઓ, p internal, p inter. આંતરિક જ થયું ને, જે પણ બી થયું બધું આંતરિક થયું. એ શું છે? વાન ડર વાલ્સ અચળાંક. બરોબર છે. તો હવે p માં સુધારો શું આવ્યું? તો કે p V is equal to nRT, આ P ગેસ, V ગેસ is equal to nRT માં શેમાં સુધારો આપીશું આપણે? તો કે આપણે સુધારો આપવા જઈ રહ્યા છીએ દબાણમાં. તો શું આવે દબાણનો સુધારો? P પ્લસ an સ્ક્વેર અપોન v સ્ક્વેર. P ગેસ એટલે થઈ ગયું દીકરાઓ, જુઓ P ગેસ બરાબર P ગેસ બરાબર P વાસ્તવિક પ્લસ P ઇન્ટરનલ. જુઓ P વાયુ બરાબર, એ લખી દઈએ એવું હોય તો, પી વાયુ બરાબર પી વાસ્તવિક પ્લસ પી વાસ્તવિક કહી દો, એક્સટર્નલ કહી દો, ઇટ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટરનલ. ઇન્ટરનલ તો આપણી પાસે રેડી છે, હવે શોધાઈ ગયો આ રહ્યો. તો પી વાયુ બરાબર શું થઈ જશે? પી વાસ્તવિક પ્લસ એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર. તમારે તો એટલું જ જોવાનું છે કે એક્સટર્નલ આટલો આવી ગયો, V gas it is equal to nRT. બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ.
આગળ જે આપણે મેળવ્યો હતો એ કદમાં સુધારો હતો, આ હતો એ દબાણમાં સુધારો. બંને સુધારા ભેગા કરી દઈએ તો સમીકરણ શું મળે? તો જેને વાન ડર વાલ્સ સમીકરણ કહેવાશે. શું મળશે વાન ડર વાલ્સ સમીકરણ? ચાલો, પી લોસ એ n સ્ક્વેર અપોન વી સ્ક્વેર વી માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ NRT. ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખીશું. હવે ક્વેશ્ચન આવે એ શેના પર આધારિત છે? તો એ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ આંતર આણવીય આકર્ષણ બળ. એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય ને દીકરાઓ તો એ વધશે. ધ્યાન રાખજો, આંતરાણવીય આકર્ષણ બળ વધારે હશે ને તો એ વધશે. હવે દેખ સર, આંતરાણવીય આકર્ષણ બળ કોના વધારે હોય? હાઇડ્રોજન બંધનું સૌથી વધારે આંતરાણવીય આકર્ષણ બળ. બરોબર છે, તો ધ્યાન રાખીશું. બરોબર છે, તો અત્યારે હાલ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. હા, આગળ છે, કન્ટિન્યુ છે. ચલો, કદનો સુધારો, સ્ક્રીનશોટ લઈ લેશો. કન્ટિન્યુ છે હજુ, એ ને બીના એકમો લેવાના છે. ઓકે, ચાલો. તો દીકરાઓ, ટોપિક દીકરાઓ આજનો થોડો વધારે અઘરો છે. બરોબર છે, અને આમ તો ઘણા બધા છોકરાઓ એવું કહેતા હોય કે સર આ ટોપિકમાં તો એમ જ કહેવાય કે ભાઈ ડાયરેક્ટ વાન ડર વાલ્સ સમીકરણ ક્યાં સ્વીકારી લો. બરોબર છે, હવે સ્વીકારવામાં કેવી તકલીફ છે? એ ને બી જ્યારે આવીને ઉભા રહે ને ક્વેશ્ચન, એ ને બીના ક્વેશ્ચન્સ, ત્યારે છોકરાઓને બહુ તકલીફ પડે છે. એ ને બી આધારિત ક્વેશ્ચન આવે ને ત્યારે છોકરાઓને ઘણી બધી તકલીફ પડે છે. બરોબર છે, ચલો ફટાફટ એક વખત રિવાઇઝ કરી લો. બોર્ડ સામે છે તમારી. ચાલો, એ ને બી બંનેમાં આગળ વધીશું. હવે અચળાંકો, એ ને બીના એકમો. એ શેના પર આધારિત થઈ ગયું? આંતરાણવીય આકર્ષણ બળ પર. હવે બીનો એકમ, તો દીકરાઓ વી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ બી. વી અણુ, અણુનું કદ આપણે આગળ કહીને આવ્યા એમ કે સાહેબ નથી ખ્યાલ આવતો, નથી કેવી રીતે આવ્યું નથી ખ્યાલ. ઉભા રહેજો, 2 જ મિનિટ તમને બતાવી દો. ચાલો, વી અણુ ઇઝ ઇક્વલ ટુ આપણે એન બી, વી ઇઝ ઇક્વલ ટુ બી, અને વી ઇઝ ઇક્વલ ટુ એન બી આપણે કહીને આવ્યા છે. આર વી ઇઝ ઇક્વલ ટુ એન બી. બરોબર છે, તો વી ઇઝ ઇક્વલ ટુ એન બી છે. ચલો એને લઈને આગળ ચાલુ. વી ઇઝ ઇક્વલ ટુ એન બી એટલે કે વી અણુનું કદ એન મોલ માટે છે તો એન બી. બીનો એકમ મેળવવો છે તો બી ઇઝ ઇક્વલ ટુ એન બાય વી, સોરી વી બાય એન. ઊંધું થશે ને, વી બાય એન થઈ જશે. વી અણુ બાય એન. ચલો, અણુ એટલે કે કદ શેમાં આવશે? લીટરમાં. શેમાં આવશે? મોલમાં. તો આપણી પાસે ક્લિયર હોવું જોઈએ કે બીનો એકમ શું આવે. પૂછાય છે બીનો એકમ ખાલી જગ્યા આવે. ચાલો નેક્સ્ટમાં એકમ, એના એકમ માટે તો પી જે પણ બી ઇન્ટરનલ છે ઇટ ઇઝ ઇક્વલ ટુ એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર આપણે કહી દીધું. પીનો એકમ શેમાં લઈ લો? વાતાવરણમાં.
એનું શું છે ખબર નથી, એનનો શું છે મોલનો સ્ક્વેર, વીનો શું છે લીટરનો સ્ક્વેર. તો એનો એકમ બરાબર વાતાવરણ ઇન્ટુ લીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય મોલ સ્ક્વેર. કમ્પ્લેટ. તો આવી ગયો એનો એકમ. ક્લિયર 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 કમ્પ્લીટ. આવડશે 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 આવડશે. ચલો દીકરાઓ, બી શેના પર આધારિત છે? વાયુના અણુઓ પર આધારિત છે. કેટલા ક્વેશ્ચન લઈ લઈએ, ઉભા રહેજો, ક્વેશ્ચન લઈ લઈએ. ચાલો, ક્વેશ્ચન એવું કહે છે કે બી ની કિંમતો ચડતા ક્રમમાં ગોઠવો. નીચેના વાયુ માટે ક્રમમાં ગોઠવો. ચાલો આગળ વધીએ, ધ્યાન રાખજો. ક્વેશ્ચન છે ઓપ્શનમાં અલગ અલગ લઈ લઈએ. ઓપ્શન એટલે એબીસીડી નથી લેતા, આપણે ક્વેશ્ચન લઈશું. F2 ને Cl2. સેકન્ડ છે બધા નિષ્ક્રિય વાયુ લઈ લઈએ. He, Ne, Ar, Kr, Xe, Rn. C માં લઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન CH4, C2H6, C3H8. બી ઓપ્શનમાં લઈ લઈએ. આઈસોમર લઈએ. ક્વેશ્ચન જે પૂછાય છે એ ધ્યાન રાખજો હું દીકરાઓ. આપણે જે પૂછાય છે ને એવા જ ક્વેશ્ચનોના સિલેક્શન કરેલા છે. કેવી રીતે આવે છે હું તમને કહું છું, સોલ્વ કરાવતા કરાવતા કહું ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે. સૌથી પહેલા મારે જોવી છે બીની કિંમત. તો બી પ્રપોર્શનલ ટુ વાયુના અણુનું કદ. સિમ્પલ. એટલે કે જો વાયુના અણુનું કદ વધારે હશે તો બીની કિંમત વધારે હશે. તો મારે તો એટલું જ જોવાનું કોની અણુનું કદ મોટું છે એટલે એની કિંમત બીની વધારે હશે. બરોબર છે. વધારે કે જાજુ વિચારવાનું નથી. બરોબર છે. જેના કદ વધારે એની બીની કિંમત વધારે જોઈ લો. ચલો F2Cl2, Cl2 ની વધારે. બરોબર છે. એટલે Cl2 ની બીની કિંમત વધારે. He, Ne, Ar, Kr, Xe, Rn. Rn ની સૌથી વધારે આવે કારણ કે એનું કદ વધારે છે. પછી ઝીનોન આવે, પછી ક્રિપ્ટોન આવે, પછી આર્ગોન આવે, પછી નિયોન આવે, પછી હિલિયમ આવે. ઓકે, ત્રણેયની અંદર તો આપણને ખબર છે કે આમાં CH4 એક જ કાર્બન છે, આમાં CH3 બે છે, C3H એટલે 3 કાર્બન છે. કાર્બનની સંખ્યા વધી, કદમાં વધારો. આ બંને એકબીજાના શું છે? આઇસોમર છે. આઇસોમર. તો આઇસોમરમાં શું થશે? તો એટલું ધ્યાન રાખજો, આ છે નોર્મલ બ્યુટેન દીકરાઓ અને આ છે આઇસોબ્યુટેન. નોર્મલ બ્યુટેનનું કદ હંમેશા વધારે રહેશે કોના કરતા? આઇસોબ્યુટેન કરતા. બરોબર છે. તો બીની કિંમત માટેના ક્વેશ્ચન આવે તો તમારી પાસે હવે આટલા બધા થઈ ગયા. કોઈ પણ બી પ્રકારનો આવે તો તમે તમારી રીતે ક્વેશ્ચનનું સોલ્યુશન આપી શકશો. ઓકે, ચાલો. બીની કિંમત દીકરાઓ કેટલીક વખત આવું કહેવાય છે, ધ્યાન રાખજો. બી માટે 4Na, Na for Avogadro into V. V અણુ માટે ધ્યાન રાખજો. V અણુ એટલે કે B is equal to 4Na into 4/3 પાઈ R ક્યુબ. કોઈ વખતે ક્યાંક દાખલામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં હેરાન કરવા માટે આપે છે તો ધ્યાન રાખશો. બરોબર છે. Na છે એવોગેડ્રોંગ છે, Na માં એવોગેડ્રોંગ છે દીકરાઓ. આ Na એવોગેડ્રોંગ છે. સોડિયમ ના સમજતા ઘણા બધા પાછા કે સોડિયમ આવ્યો. પાઈ આર ક્યુબ 4/3 પાઈ આર ક્યુબ. વાયુને આપણે સ્ફેરિકલ માનેલો છે એટલે પાઈ આર ક્યુબ આવશે. 4/3 પાઈ આર ક્યુબ એનું કદ. બરોબર છે. તો આ બીની કિંમત માટે ધ્યાનમાં રાખીશું. બરોબર છે. એ માટે આવું કંઈ નથી, એ માટે નથી, બી માટે થોડું ધ્યાનમાં રાખજો. બરોબર છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન્સ લઈએ. ક્વેશ્ચન્સ આપણી પાસે ઘણા બધા છે. થોડી પ્રેક્ટિસ કરી લઈએ એટલે આના ક્વેશ્ચન્સ કેવી રીતના પૂછાય છે, શું નહીં, આપણે ધ્યાનમાં રહેશે.
આ ક્વેશ્ચનની નોટ્સ બનાવીને જો બેઠેલો છું, જેટલા પૂછેલા છે તો પૂછાવા લાયક છે. એની કિંમત નીચેનામાંથી કોની વધારે છે? ચાલો, એની કિંમત કોની વધુ છે? હમણાં જેમ ક્વેશ્ચન કીધું એમ જ, એટલે પાછું આને તમે એ ના સમજતા, હા એટલે ઉપરનું એ ના સમજતા પાછા ક્વેશ્ચન. ચલો, એની અંદર ઓપ્શન આપણને આપેલા છે SO2 ને NH3. SO2 અને O2 લઈ લઈએ પહેલા. તો SO2 છે ને દીકરાઓ, એ ધ્રુવીય છે, જ્યારે O2 છે ને અધ્રુવીય છે. તો આપણે આગળ કહીને આવ્યા, આગળ ભણીને આવ્યા કે ધ્રુવીયની અંદર આકર્ષણ બળ વધારે રહેશે, એટલે એની એની કિંમત વધારે. કારણ કે આપણે એમાં એવું કીધું કે એ પ્રપોર્શનલ ટુ આંતર આણવીય આકર્ષણ બળ. આંતરાણવીય આકર્ષણ બળ જેટલું વધારે એટલું એ વધારે. તો SO2 ની અંદર ધ્રુવીય છે, આંતરાણવીય આકર્ષણ બળ એનું વધારે, કોના કરતા? O2 કરતા, કારણ કે O2 અધ્રુવીય છે. બરોબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. આપણને ઓપ્શન આપેલા છે નીચેનામાંથી કોની એની કિંમત વધારે છે? F2Cl2Br2I2, F2Cl2Br2I2. દેખ સર, આ તો બધા હેલોજન છે, બધા અધ્રુવીય છે. કોની અંદર આંતરાણવીય આકર્ષણ બળ? બધા અધ્રુવીય છે. જુઓ, બધા અધ્રુવીય છે. હવે શું ધ્યાન રાખીશું દીકરાઓ? તો યાદ કરો, યાદ કરો, યાદ કરો, યાદ કરો. કિસકો યાદ કરો? વાન ડર વાલ્સ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ હશે, સાર્વત્રિક છે આ બળ. ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ આણવીય ભાર. અણુભારના સમપ્રમાણમાં છે, એટલે જેનો અણુભાર વધારે એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે તો એ વધારે રહેશે. તો એ પ્રપોર્શનલ ટુ, આવું પણ કહેવાશે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ જેનું વધારે એનું એ વધારે, એન્ડ ઇટ ઇઝ ઇક્વલ ટુ આણવીય ભાર. જેનો આણવીય ભાર વધારે એનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે, તો એનો એ વધારે. તો જુઓ તમે, F2Cl2Br2I2 ક્યાંથી ક્યાં પહોંચ્યા? ધ્યાન રાખજો દીકરાઓ. આણવીય ભાર વિશે આપણે આગળ કહીને આવ્યા છે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ મેં ભણાવ્યા છે આગળ, એ ખાલી એક ચેક કરી લેજો. આપણને ખબર છે કે I2 છે ને એ સોલિડ સ્ટેટમાં છે, Br2 છે ને લિક્વિડ છે, અને આ બંને છે ને એ ગેસિયસ સ્ટેટમાં છે. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ કોનું સૌથી વધારે રહેશે? I2 માં વધારે રહેશે. Br2Cl2. મોલર માસ વધારે છે ને I2 નો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. NH3, CO2, O2 અને N2. શેની અંદર એની કિંમત વધારે છે? જુઓ, એમ દેખ સર, આ તો અધ્રુવીય, અધ્રુવીય, આ બી અધ્રુવીય છે. બરાબર છે. આની અંદર ધ્રુવીયતા છે ખરી, પણ દીકરાઓ ધ્યાન રાખજો, NH3 છે ને, જો આપણે અણુભારથી ગણવા જઈએ છીએ તો એક વસ્તુ આવીને એવું ઊભી રહે કે ભાઈ NH3 છે એનો અણુભાર 17 થાય, આનો 44 થાય, આનો 32 થાય. અણુભાર નીચે લખી દઉં, 17, 44, 32 અને 28. ઘણા છોકરાઓને એક વસ્તુ કહે ને કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, બસ પછી આ પકડીને બેસી જાય. ના, હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપરાંત આની અંદર આવી જશે હાઇડ્રોજન બંધ હાજર છે ને. હાઇડ્રોજન બંધ સૌથી પ્રબળ બંધ છે. શેની અંદર? આંતરાણવીય. સૌથી પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળમાં. હો ભાઈ, આંતરાણવીય આકર્ષણ બળમાં પ્રબળ છે. સૌથી પ્રબળ એટલે કે આંતરાણવીય આકર્ષણ બળમાં. પાછું તમે પ્રબળ લઈને ના બેસી જતા, સૌથી પ્રબળ લઈને. હા, એટલે પાછા એમ કહેશો સાહેબે ખોટું ભણાવ્યું. અરે ના દીકરાઓ, આંતરાણવીય આકર્ષણ બળમાં સૌથી પ્રબળ છે. ધ્યાન રાખજો. આ બધામાં હાઇડ્રોજન બંધ નથી. આમાં ધ્રુવીયતા થોડી ઘણી અંશે હોય. આ બધા અધ્રુવીય જ છે મોટા ભાગે. અણુભાર જોવાનો 44, 32, 28. આ ત્રણની અંદર શું ધ્યાન રાખીશું આપણે? આણવીય ભાર, એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કરતા હાઇડ્રોજન બંધ વધારે મજબૂત. તો ક્રમ કયો બને? જો ક્રમ રેડી થઈ ગયો આપણા માટે, આ થઈ ગયો, આ થઈ ગયો અને આ થઈ ગયો. ધ્યાન રાખજો, બધા ક્વેશ્ચન પૂછેલા છે અને પૂછાવા લાયક છે. કોનું પ્રવાહીકરણ સરળતાથી થાય? ક્વેશ્ચન બદલીએ થોડો, ક્વેશ્ચન બદલીએ. નીચેનામાંથી કોનું પ્રવાહીકરણ
સરળતાથી થાય. ચલો, પ્રવાહીકરણ સરળતાથી થાય તો એના માટે શું ધ્યાન રાખીશું? ઓપ્શન આપણે લઈ લઈએ. ઓપ્શન એ એમોનિયા, ઓપ્શન બી SO2, ઓપ્શન સી CH4 મિથેન અને ઓપ્શન ડી C2H6 ઇથેન. બરોબર છે. તો NH3 SO2 CH4 અને C2H6. તો એમોનિયાની અંદર દીકરાઓ જુઓ ને, તો આની અંદર જુઓ ને તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં હાઇડ્રોજન બંધ છે. આની અંદર હાઇડ્રોજન બંધ છે? ના. આમાં હાઇડ્રોજન બંધ છે? ના. આમાં હાઇડ્રોજન બંધ છે? ના. આની અંદર શું છે? બધામાં વાન ડેર વાલ્સ આકર્ષણ બળો છે. આમાં હાઇડ્રોજન બંધ છે એટલે આ બંધ વધારે પ્રબળ છે. તો અંદર આંતરાણવીય આકર્ષણ, હાઇડ્રોજન બંધ વધારે એટલે આંતર આણવીય આકર્ષણ બળ વધારે. અને અણુઓ જો એકબીજાના આંતરાણવીય આકર્ષણ બળ વધારે લગાડતા તેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એટલે આનું પ્રવાહીકરણ સરળતાથી થાય. ક્વેશ્ચન પૂછાય છે, ધ્યાન રાખજો. બરોબર છે. તો દીકરાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરોબર છે. આજનો ટોપિક ખૂબ અઘરો પણ હતો. ખાસ તમને લોકોને અઘરો ટોપિક હતો. અને આગળના એટલે કે હવે પછીના જે પણ હજુ એક લેક્ચર બાકી રહ્યું જેની અંદર ખૂબ અઘરો ટોપિક છે, પાછો અઘરો ટોપિક છે. અને બીજું મારે તમને જો શીખવાડવું હતું તો દીકરાઓ એમ જ કહે કે પીની અંદર તમે સીધું સ્વીકારી લો કે સુધારો એ n²/v² નો વધારો છે અને વીમાં તમે NB - NB જેટલો સુધારો છે. આ બે સ્વીકારી લો તો પછી આ બધાની જરૂર જ નથી મારે. કોઈ આજના લેક્ચર પૂરો થઈ ગયો એક જ ઇક્વેશનમાં. પણ દીકરાઓ પછી જો મારે એવું થાય કે ભાઈ એ ને બી શું છે, એ ને બીના એકમો, તો એ ને બીના એકમો આવ્યા, એ ને બીની કોના પર આધારિત છે તો એ કોના પર આધારિત છે એ જોઈ લીધું, બી કોના પર આધારિત છે એ જોઈ લીધું, એના ક્વેશ્ચન્સ જોઈ લીધા. ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે આપણે જોયું. તો ક્વેશ્ચન્સમાં ધ્યાન કરશો તો તરત ખબર પડશે કે મારે એ ને બી તો સમજવા પડશે જ. બરોબર છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે આટલે સુધી રાખીશું. તમારો દિવસ ખૂબ સરસ જાય, ફેન્ટાસ્ટિક દિવસ જાય. દીકરાઓ ખૂબ મહેનત કરો. અને હું તમને એક જ વસ્તુ કહી રહ્યો છું કે મટીરિયલની આગળ જે પણ બી હું તમને પીરસી રહ્યો છું એ તમારે નીટ, બરાબર છે, JEE લઈ લો, એડવાન્સ લઈ લો, એ લેવલનું જ છે. એટલે તમે લોકો ખાસ એક વસ્તુ ધ્યાન રાખો કે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરો, રેગ્યુલર ભણતા રહો, નોટ્સ પ્રોપર બનાવજો. નોટ્સ માટે હું ખાસ આમાં તમને લોકોને કહીશ કે છેલ્લા 4-5 લેક્ચર તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ગયા છે અને હજુ 1-2 લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને સ્પેશિયલી અલગથી જ ફિલિંગ્સ આપશે, અલગથી ટોપિક હશે દીકરાઓ. હજુ નેક્સ્ટ આવતીકાલનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે. મળીએ છીએ આવતીકાલે.